આપણે નારાયણ કવચ ચાલે છે. નારાયણ કવચ શ્રીમદ ભાગવતના 6થા સ્કંદના 8મા અધ્યાયમાં આવે છે. હવે નારાયણ કવચનો 14મો શ્લોક આપણે પહોંચ્યા. जिनके घोर अट्टहास से सब दिशाएं गूंज उठी थी और गर्भवती दैत्य पत्नियों के गर्भ गिर गए थे, वे दैत्य युद्धपतियों के शत्रु भगवान नृसिंह किले, जंगल, रणभूमि आदि विकट स्थानों में मेरी रक्षा करे. હવે આ 14મો શ્લોક હું તમને વિસ્તારથી સંભળાવું. 14મા શ્લોકમાં ભગવાન નરસિંહને યાદ કરવામાં આવ્યા છે. તો કે નરસિંહ ભગવાન કેવા છે? તો કે એને જયારે અટ્ટહાસ્ય કર્યું ત્યારે દિશાઓ ગુંજી ઉઠી હતી. અટ્ટહાસ્ય એટલે હા 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 એમ કરીને હૈસા ભગવાન નરસિંહ, તો 4 પ્રકારની દિશાઓ ગુંજી ઉઠી એના અટ્ટહાસ્યથી. અને એ અટ્ટહાસ્ય એવું હતું કે ગર્ભવતી દૈત્ય પત્નીઓના ગર્ભ પેટમાંથી પડી ગયા નીચે. મતલબ જયારે એને હા 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 કરીને હાસ્ય કર્યું નરસિંહ ભગવાને, ત્યારે એનાથી દિશાઓ એવી રીતે ગુંજી ઉઠી કે દૈત્ય પત્નીઓ ડરી ગઈ. અને મારા ડરી જાય ને એટલે પેટ ઉપર જોર પડે. તો એ ડરી ગઈ એટલે પેટ ઉપર એવું જોર પડ્યું કે દૈત્ય પત્નીઓના ગર્ભ હતા ને એ ગર્ભ નીચે પડી ગયા. એવા ભગવાન નરસિંહ વિકરાળ છે. એ દૈત્ય યુથપતિઓના શત્રુ એટલે દૈત્યોના ટોળાના શત્રુ ભગવાન નરસિંહ અમારી રક્ષા કરે. તો કે કઈ કઈ જગ્યાએ રક્ષા કરે ભાઈ ભગવાન નરસિંહ? તો પેલા લખ્યું છે કિલે મેં. મતલબ કિલ્લામાં સુરક્ષિત હોવા છતાં પણ આપણે સુરક્ષિત નથી. ઘણા એવા રાજાના ચરિત્ર આવે છે કે કિલ્લાની અંદર રહેતા, કિલ્લાની અંદર રહેવા છતાં પણ એના કિલ્લાને નષ્ટ ભ્રષ્ટ કરીને દુશ્મને જીત મેળવી છે. એટલે કિલ્લો બનાવી લીધો એ સારી વાત છે, પણ કિલ્લામાં તમે સુરક્ષિત જ છો એ ઠીક વાત નથી. એમાં કોઈ શંકા નથી. એટલે કે હે ભગવાન નરસિંહ, તમે કિલ્લામાં અમારી રક્ષા કરજો. મતલબ અમે કિલ્લામાં રહેતા હોય અને કિલ્લામાં કોઈ જોખમ આવવાનું હોય તો હે નરસિંહ તમે રક્ષા કરજો. પછી જે જંગલ, જંગલમાં તો માણસ સુરક્ષિત હોતો જ નથી ખરેખર. વાઘ, દીપડા, બંદરો, સાપ, બીચ્છુ, જંગલી જનાવરો, ઝેરી જનાવરો બધાથી ભય હોય છે જંગલની અંદર. એટલે કહે કે હે નરસિંહ ભગવાન, તમે જંગલમાં પણ અમારી રક્ષા કરજો. આ કવચ કર્યો હોય ને તો જંગલમાં ભૂલા પડી ગયા હોય કે આકાશ પાતાળમાં ગમે ક્યાંય કોઈ સંકટ આવતો હોય તો ભગવાન રોકી લે છે. નિશ્ચિત રોકી લે છે, એમાં કોઈ શંકા નથી. તો જંગલ પછી આવે છે રણભૂમિ. ભાઈ રણભૂમિ એવો પ્રદેશ છે કે એમાં ક્યારે દુશ્મનના હાથે આપણા પ્રાણ વયા જાય, કાંઈ નક્કી હોતું નથી. એટલે કહે કે હે નરસિંહ ભગવાન, રણભૂમિમાં પણ તમે અમારી રક્ષા કરજો. અને પછી આદિ શબ્દ લગાવ્યો. આદિ એટલે જે વસ્તુ હું ગણાવતો નથી એવી જગ્યાઓમાં પણ હે નરસિંહ ભગવાન તમે મારી રક્ષા કરજો. હું આટલો વિસ્તાર એટલે કરું છું કે આપણે ભગવાનને કહીને તમે મારી રક્ષા કરજો તો આપણે આટલા સ્થાન યાદ ન આવે. હિરણ્યકશિપુએ નહોતું મરવું એટલે કેટલાય સ્થાન ગણાવ્યા કે આ બધા સ્થાનમાં મારું મૃત્યુ ન થાય, પણ અંતે એનું મૃત્યુ થયું અને ભગવાને એનું એવું સ્થાન ગોતી પણ લીધું. પણ જો ખરેખર તમે ભગવાનનો કવચ કર્યો હશે તો હું દાવા સાથે કહું છું કે કવચની અંદર એકેય એવું સ્થાન નહીં રહે કે જે સ્થાનમાં તમારી રક્ષા ન થાય. કારણ કે કવચો સિદ્ધ મહાપુરુષોના ભગવાનના બનાવેલા છે. સ્વયં ભગવાનની વાણી, સંતોની વાણી છે આ કવચો. એટલે આમાં કઈ સ્થાન બાકી ન હોય. હિરણ્યકશિપુએ માગ્યું પણ પોતાની બુદ્ધિથી માગ્યું અને પરોપકારની ભાવના નહોતી ને એટલે ભગવાને એને ભૂલાવામાં નાખી દીધો. અને ભૂલાવામાં નાખી અને એનો દરવાજો રાખી દીધો ભગવાને, અને એ દરવાજા દ્વારા ભગવાને હિરણ્યકશિપુને મારી નાખ્યો.
પણ કવચ કર્યો હશે અને કવચ ઉપર તમારી સાચી શ્રદ્ધા હશે તો હું દાવા સાથે કહું છું રક્ષા થઈ જશે. કારણ કે કવચમાં આ લોકો એક જગ્યા જ બાકી નથી રહેવા દીધી કે જેના દ્વારા કાળ તમને મારી શકે. નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. એટલે કીધું કે નરસિંહ ભગવાન કિલ્લામાં રક્ષા કરે, જંગલમાં રક્ષા કરે અને રણભૂમિમાં રક્ષા કરે. આ 3 જગ્યાએ ભગવાન નરસિંહ અમારી રક્ષા કરે. પછી कहते अपनी दाढ़ों पर पृथ्वी को धारण करने वाले यज्ञ मूर्ति वराह भगवान मार्ग में हमारी रक्षा करे. હવે વરાહ ભગવાનને એક કામ સોંપે છે અહીંયા ભક્ત કે હે ભગવાન, હે વરાહ ભગવાન, તમે દાઢ ઉપર આખી પૃથ્વી ઉપાડેલી છે તો તમે મારી માર્ગમાં રક્ષા કરજો. મતલબ હું રસ્તા વચ્ચે પછી એરોપ્લેનમાં જતો હોય તો ભલે, મોટર ગાડીમાં જતો હોય તો ભલે, ને હાલીને જતો હોય તો ભલે, મારા મોટરમાં જાય, એરોપ્લેનમાં જાય કે હાલીને જાય, પણ બધાને માર્ગ તો નક્કી હોય જ, એ માર્ગ જ કહેવાય. તો એ માર્ગમાં ભગવાન વરાહ અમારી રક્ષા કરે. આપણે એમ કે એરોપ્લેનનો તો કોઈ માર્ગ નથી હોતો, તો કે ગલત વાત છે. એરોપ્લેનનો પણ એક આકાશનો નોખો માર્ગ હોય છે. એટલે માર્ગમાં રક્ષા કરે એટલે એરોપ્લેનમાં રક્ષા કરશે, મોટર બસમાં હશો તો પણ રક્ષા કરશે, અને હાલીને જતા હોય, કારણ કે ત્રણેયને રસ્તાની જરૂર પડે છે. હાલીને જતા હોય તો રસ્તો જરૂર પડે, મોટર ગાડીઓમાં ગમે એમાં જતા હોય, વાહનમાં તોય રસ્તાની જરૂર પડે, ને એરોપ્લેનમાં જરૂર પડે. એટલે રસ્તામાં તમારા વરાહ ભગવાન તમારી રક્ષા કરશે. કારણ કે વરાહ ભગવાને પૃથ્વી દાઢ ઉપર ઉપાડી છે, એટલે પૃથ્વીમાં કોણ જીવ શું કરે છે ને એ સીધી વરાહ ભગવાનની નજર જાય. કારણ કે એના દાઢ ઉપર જ પૃથ્વી છે. એટલે વરાહ ભગવાન જોઈ લઈએ કે આ કવચ કર્યો છે અને રસ્તા વચ્ચે આને જોખમ છે, તો એ રસ્તા વચ્ચેના જોખમને ભગવાન વરાહ તરત જ દૂર કરી દે છે. નિશ્ચિત રૂપે દૂર કરી દે છે જો વિશ્વાસ હોય તો. પેલા તો હું કવચ કરતો ડરતો ત્યારે, હવે તો કવચ વગર વિશ્વાસ છે. કવચ એની જરૂર નથી પડતી. હું એનો છું ભગવાનનો, ભગવાન મારી જરૂર લાજ રાખશે. વગર કવચે હવે તો વિશ્વાસ છે કે ઈશ્વર મરવા નહીં દે જ્યાં સુધી પૂરું ભજન નહીં થાય ને ત્યાં સુધી. તો દ્રઢ વિશ્વાસ છે કે જ્યાં સુધી ભજન પૂરું નહીં થાય ત્યાં સુધી એ આપણે લેવાના નથી, એવો દ્રઢ વિશ્વાસ છે. એટલે કહેવાનો ભાવ છે કે આ કવચ ને એનાથી આગળની વસ્તુ એ છે કે જીવ જયારે ભગવાનનો બની જાય ને ત્યારે કવચ કરવા નથી પડતા, એને સીધો ભગવાનના નામ ઉપર અને શરણાગતિ ઉપર વિશ્વાસ હોય છે. એવું પણ બની શકે, પણ એ આગળની કક્ષા છે. અત્યારે તો આ કવચ ને બધું કરવું જોઈએ. તો વરાહ ભગવાન માર્ગમાં મારી રક્ષા કરે, પરશુરામજી પર્વતના શિખરો ઉપર મારી રક્ષા કરે. જો આ બધું લાગતું વળગતું છે. પરશુરામજી અત્યારે મહેન્દ્ર પર્વત ઉપર તપ કરે છે. જયારે રામજી અને પરશુરામની ટક્કર થઈ અને પરશુરામને ખબર પડી ગઈ કે રામે ભગવાને રામ રૂપે અવતાર લઈ લીધો છે, એટલે પરશુરામે કીધું કે હાલો હવે હું હંતાઈ જાઉં, કારણ કે રામ આવી ગયા એટલે હવે મારી જરૂર નથી. એટલે પરશુરામ મહેન્દ્ર પર્વત ઉપર વયા ગયા. અને આજે પણ એમ કે છે પરશુરામ મહેન્દ્ર પર્વત ઉપર તપસ્યા કરે છે આજે પણ. એટલે પરશુરામને કામ હોય પૂછે ભક્તએ કે પરશુરામ અમારી પર્વતો ઉપર રક્ષા કરે. મતલબ તમે પર્વત ઉપર જાતા હોય કે હિમાલય પર્વત જાતા હોય કે કૈલાસ માનસરોવરની યાત્રા કે અમરનાથની યાત્રા કરવા જાતા હોય તો નારાયણ કવચ મોટો ફાયદો કરશે. કારણ કે એ બધા પહાડી વિસ્તાર છે, પર્વતીય વિસ્તાર છે, એમાં તમારી રક્ષા અવશ્ય થઈ જશે. એટલે જયારે આવા પહાડી વિસ્તારમાં યાત્રા કરવા જાય તો નારાયણ કવચનો પાઠ જરૂર કરવો જોઈએ. જો હિન્દુ લોકો આવા પાઠ ને આમાં વિશ્વાસ કરવા માંડે ને તો ઓલા 25 જણા જે મરી ગયા કે તમે હિન્દુ છો એમ પૂછીને મારી નાખ્યા ને એવા હાદસા ન બને. કારણ કે માણસ છે ને આપણા ધર્મ ઉપર, આપણા શાસ્ત્ર ઉપર શ્રદ્ધા ખોઈ બેઠો છે, એના કારણે આપણે મૃત્યુ થાય છે. જો ભગવાનમાં ભરોસો હોય, શાસ્ત્રમાં ભરોસો હોય, શાસ્ત્રોના પાઠ હોય, કવચોના પાઠ હોય, ભગવાનની સ્તુતિ વંદના પ્રાર્થનાઓ સાથે હોય, એના નામનું બળ હોય તો કોઈ વાળે વાંકો ન કરી શકે. તમે હાઈલા જાઓ તમારો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે, એમાં કોઈ શંકા નથી. પણ આ તો હું છે કે હવે આપણા શાસ્ત્રોની આપણે નિંદા કરવા માંડ્યા. આ ઘણા લોકો આમાંથી બોલશે પણ ખરા, હવે આવો કવચ કરવાથી થોડી રક્ષા થાય.
કેટલાય કવચ કરે છે તો મરે જ છે, કાંઈ કોઈ અમર પત્તો થોડો લખાવીને આવ્યો છે. તો કે સાચી વાત છે ભાઈ, સાચી વાત છે, મરવાનું જ છે, એમાં કોઈ શંકા નથી. પણ કવચનો પાઠ કર્યો હશે ને એ મરશે ને તો ભગવાનના ધામમાં જ જશે. અને કવચના પાઠ વાળો છે ને એ કોઈ દી બેમોત નહીં મરે, મતલબ અકાળ મૃત્યુ નહીં થાય. એ પથારીમાં શાંતિથી પડ્યો ભગવાનને યાદ કરતા કરતા પ્રાણ છોડશે, કારણ કે એના અકાળ મૃત્યુનું ભગવાન હરણ કરી લે છે. એટલે આવા કવચોનો પાઠ ને અંતે કરવું જ જોઈએ, શ્રદ્ધા રાખીને પાઠ કરવા જોઈએ. અવશ્ય તમારી હર મુસીબતમાંથી રક્ષા કરે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે આપણે મારી તો હાર્દિક એવી અપીલ છે કે ભારતની જનતા આપણા શાસ્ત્રો તરફ વળે. કારણ કે ઋષિ મુનિ જે લખી ગયા છે ને એ પરમ સત્ય વસ્તુ, ભલે આપણા અનુભવમાં ન હોય, ક્યારેક કોઈ વાત આપણે અનુકૂળ ન આવતી હોય, પણ એ વાતો છે પરમ સત્ય. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે મારી તો અપીલ છે, શાસ્ત્ર તરફ વળો, શાસ્ત્ર તરફ વળો. શાસ્ત્રમાં જે લખાયું છે એ પરમ સત્ય છે. એના કવચો, સ્તોત્રો, રક્ષાના મંત્રો બધું પરમ સત્ય છે. એમ કહે છે કે નરસિંહ 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 ભગવાનનો કોઈ જપ કરે ને તો નરસિંહ ભગવાન એને મુસીબતમાંથી બચાવી લે છે. તો આ વાત ભલે ઉપરથી નોર્મલ લાગે કે ભાઈ નરસિંહ નરસિંહ બોલવાથી થોડા બચી જવાના છે, બચવા માટે પ્રયત્ન કરવો છે, તો કે એ બધી વાતો આધુનિક છે. આધુનિકતાને છોડો, તમે નરસિંહ નરસિંહનો જાપ તો કરી જુઓ, પછી તમને ખબર પડશે કે નરસિંહ ભગવાન બચાવે છે કે નહીં. પણ તમારો વિશ્વાસ પૂરો હોવો જોઈએ. વિશ્વાસ ડગવો ન જોઈએ, ત્યારે કામ થાય છે. વિશ્વાસ પૂરો ન હોય ને તો પછી આપણી રીતે બચાવ કરવાના પ્રયત્ન કરવા જોઈએ. એટલે મરતી વખતે અફસોસ ન થાય કે આપણે પ્રયત્ન નહોતા કર્યા. બાકી અમારો તો વિશ્વાસ